સુરત શહેરના સરથાણા વિસ્તારની ઘટના સામે આવી। વાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા। ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લગાવેલી જોવા મળી। સ્થાનિકોએ કારમાંથી બિયર ઝડપી પાડ્યા। સરથાણા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા હતા। બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત। બિયરના ટીન આ ટીન આમાં બિયર અને પોલીસ લખેલી ગાડી છે અને આ લોકોને કોના બાપની દિવાળી, કોના બાપના આશીર્વાદથી આ લોકો આવી રીતે દારૂ પી રહ્યા છે। તમે જો આ વાલક પાટિયામાં આ લોકો દારૂ પી રહ્યા છે। વાલક જંકશન ઉપર પોલીસ લખેલી ગાડી છે, ગાડી નંબર પ્લેટ વગરની છે અને આ મિત્ર છે જે દારૂ પીતા હતા અંદર। ભાઈ તમારું નામ શું? તમારું મુન્નાભાઈ નામ આપે છે યુવરાજસિંહ ગોહિલ। યુવરાજસિંહ ગોહિલ, ઓકે, હા। અને યુવરાજસિંહ ગોહિલ કોસાળ ગામ। ગાડીમાં પ્લેટ નંબર પ્લેટ ગાડી છે, એમાં પોલીસનું બોર્ડ માર્યું છે, અંદર ડ્રિંક કરે છે। હા, યુવરાજસિંહ ગોહિલ। અને આ ગાડીનો નંબર છે 4863 સુરાપુરા દાદા, ઠીક છે। આ ગાડીના નંબર છે, બોર્ડ માર્યું છે અને દારૂ પીવે છે અને ગાડી ઉપર ચડાવી દો એ ધમકી આપે છે। અને આવી રીતે આ દારૂ પીધેલી હાલતમાં બિયર પીધો છે, અંદર બિયરના ટીન છે અને આ ગાડીમાં દારૂ પી અને આવી રીતે આગળના નંબર પ્લેટ નથી અને પોલીસનું બોર્ડ છે। જોઈએ હવે કદાચ કોઈ પોલીસ વાળા સાથે સાંઠગાંઠ હોય, કોઈ પોલીસ વાળાની ઓળખાણ હોય કે કોઈ મોટા ગજાના અધિકારીનો હાથ હોય એની ઉપર। મોકલો હવે માની જાણકારી માનવાની નથી, ખબર નહીં। હવે આ લોકોની આપણે પોલીસને ફોન કર્યો છે, કદાચ પોલીસ વાળાની મળતથી પણ આ લખેલું હોય અથવા તો પોલીસ વાળા હોઈ શકે, ખબર નથી શું છે શું નહીં એ હમણાં જોઈએ। આ પોલીસને ફોન કરેલો છે અને આ લોકો પોલીસની નામ લખી અને ગાડી ઉપર પોલીસનું નામ લખી અંદર બિયર પી રહ્યા છે, બિયરની પાર્ટી માણી રહ્યા છે અને એમને નામ પણ એટલા વટથી આપ્યું જાણે ગુજરાત કે સુરત આ ગાંધીજીનું ગુજરાત છે એના બાપની જાગીર હોય એવી રીતે તો એને નામ આપ્યું છે। કોણ? ઓકે, એને કેટલા જણા હતા? કેટલા જણા હતા જેપીભાઈ? 4 જણા હતા, 2 અહીંયા છે અને 2 ભાગી રહ્યા છે, બરાબર? પોલીસ લખેલી ગાડી છે અને દારૂ પીધો છે। ભાગી કોઈ ને ગયા આપણે ઈ લોકો એમ કહે કે